परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनि में त्रिलोकनाथ परमात्मा सौ इंद्रनी उपस्थितिना समोत्रणમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તમે નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આહિર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડાર્ય ભુજેન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. સંસાર કરણાની યુગ સૂચક ભૂમિકા 258 257 હવે કારણની વિપરીતતાથી અવિપરીત ફળ સિદ્ધ થતું નથી એમ શ્રદ્ધા કરાવે છે. જદી તે વિષય કસાયા પાવતી પરવિદા સત્યસુ કેમ તે તત્પરિબદ્ધા પુરુષા નિસાર્ગા હોતી. વિષયો કસાયો પાપ છે જો એમ નિરૂપણ શાસ્ત્રમાં, તો કેમ તત્પ્રતિબદ્ધ પુરુષો હોય રે નિસ્તારકા. ટીકા 57 પણ એમ આવ્યું હતું કે અજ્ઞાનીએ કહેલા પદાર્થો એની જેને શ્રદ્ધા છે એ જીવો વ્રત અને તપાદીમાં નથી. 257 વિષય કસાયમાં પણ કંઈક મંદ છે. 56 તો એ લીધું છું કે સર્વજ્ઞ પરમેશ્વરે કહેલા સિવાય અજ્ઞાનીએ કહેલા શાસ્ત્રોની પ્રમાણે એ વ્રત નિયમાદિ કરે તો એને પુણ્ય, એના સેવા કરનારને પુણ્ય થાય, ધર્મ ન થાય જઈએ. એને પરંપરા ધર્મ છે નહીં. પછી એમ કહ્યું સદમ સ્થાપેલી વસ્તુ છે એના એ શુદ્ધાત્માથી શૂન્ય છે અજ્ઞાની, અને શુદ્ધાત્માને શૂન્ય વિષય કસાય અધિક છે પણ એટલા અધિક નથી કે જે મહા એટલા પાપ જ હોય. તો એવાની સેવાથી કુદે કુમનસ્પણું મળે. હવે 58 એકલા પાપીની વાત છે. પ્રથમ તો વિષય કસાયો પાપ જ છે. દરેકમાં ફેર છે ગાથા દીઠના ન્યાયમાં. એક તો આત્માનું ભાન તો નથી અજ્ઞાનીને, એ ઉપરાંત પાછો વિષય ને કસાય સેવે છે. ભોગ સ્ત્રીના વિષય વગેરે અને કસાયો પણ છે. વિષય કસાયવન પુરુષો પણ પાપ જ છે. એ વિષય કસાયો પાપ છે, એના સેવનારા પણ પાપ જ છે.
પાપ જ છે કીધું. પાપી નહીં, પાપ જ છે, પુરુષ જ પાપ છે એમ કે છે. સમજાય છે? કાંઈ વિષય કષાયવંત પુરુષો પ્રત્યે અનુરક્ત જીવો પણ પાપમાં અનુરક્ત હોવાથી. ત્રીજી વાત, જે કોઈ અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ છે અને વિષય કષાયમાં પણ અધિક છે પાપમાં, એવા જીવોના સેવા કરનાર અનુરક્ત જીવો, એવી ભાષા આપી. એવા પુરુષો પ્રત્યે અનુરક્ત જીવો પણ પાપમાં અનુરક્ત હોવાથી પાપ, 3 પાપ લીધા. સમજાણું? કાંઈ કેટલી શૈલીથી ચાલ્યું આવે છે એનું. મુનિને આત્મદ્રષ્ટિ અનુભવ છે અને એ ઉપરાંત સંયમ, ચારિત્ર, વિતરાગી, પરંતિ પ્રગટી છે. તો એને શુભ ઉપયોગ ગૌણ છે એમ કહ્યું છે, એને પોતાનું. અને શ્રાવક આત્મજ્ઞાની સમ્યક દ્રષ્ટિ નિશ્ચય અનુભવ સહિત, જે સવારમાં કહ્યું છું, એવી સહિત શ્રાવક હોય તો એને શુભ ઉપયોગ મુખ્ય છે. કારણ ઘણો પાપ હોય છે એને. પછી સર્વજ્ઞે સ્થાપેલી વસ્તુ છે, સમજાય છે? એમાં જે જીવો શ્રદ્ધાવંત છે અને એની જે વ્રત આદિના પરિણામ પણ હોય, એની સેવા કરનારને સંગત દ્રષ્ટિ જીવ એની સેવા કરે એમ કે તો એને પૂર્ણ સંચય પૂર્વક પછી મોક્ષ થશે. ભાન છે ને અંદર કે આ રાગ હે છે, એથી એને ધર્મી જીવને ધર્મીની સેવા કરવાથી, સમ્યક દર્શન પૂર્વક હોવાથી તેને શુભભાવમાં પુણ્યનો સંચય છે. પણ એને રાગનો નિષેધ છે તે અનુભવ દ્રષ્ટિ છે, તેથી તેને પરંપરા ક્રમે એને મોક્ષ થશે. સમજાણું? કાંઈ પછી કહ્યું કે અજ્ઞાનીએ કહેલા શાસ્ત્રો એના કહેલા પ્રમાણે કોઈ વ્રત, અજ્ઞન, મુનન, ધ્યાન આદિ કરે તો એના સેવનારને, એની સેવા કરનારને સુદેવ અને મનુષ્ય મળે. કંઈક દેવ પણ ઠીક થાય અને મનુષ્ય ઠીક થાય. હે દેનાર કોણ? કીધું ના શું સેવા કરનાર વાત ચાલે. એ તો વૈજ્ઞાનિક છે, એની કેમ પ્રશ્ન છે? વૈજ્ઞાનિક છે ને, વ્રત પર છે ને, શું કસાય મન છે એ તો વ્રત કીધું ને, વ્રત આદિ કસાય મંદ છે ને તેની ક્યાં દ્રષ્ટિ? પણ રાગની મંદતા છે એવાની સેવા કરનારને સમજાય છે. કાંઈ વ્રત અર્જન કરતો એને એકનું અધમ પુણ્ય બાંધે, એ અધમ પુણ્યમાં કંઈક દેવ અને મનુષ્ય ઠીક થાય એમ લખ્યું ત્યાં. સમજાણું? કરવાનો ક્યાં પ્રશ્ન છે? કરી શકે છે. આ તો ભાવ હોય છે, એનું ફળ આ. સમજાણું? કાંઈ એના કરનારનો ભાવ આવો છે એનું ફળ આવું છે, એટલી વાત છે. કરી શકે છે કરવાની પ્રશ્ન ત્યારે. સમજાણું? કાંઈ ને પછી તો 57માં એમ કહ્યું કે સદમસ્ત વસ્તુ થાપેલી છે અજ્ઞાની, સમ્યક દ્રષ્ટિ જ્ઞાની સિવાય. ચાહે તો અજ્ઞાની સર્વજ્ઞે કહ્યું હોય કે સંકેતે કહ્યું, એ સિવાયના અજ્ઞાનીએ જે કઈ વસ્તુને થાપી એ પ્રમાણે કોઈ માનતો હોય, પરમાર્થનો અજાણો હોય, પણ વિષય કસાય અધિક કર્યો એને પણ એ વિષય કસાય અધિક એવો છે કે આ સ્વભાવમાં નથી, એટલે વિષય કસાય અધિક ભાઈ પણ છે. તો એને કંઈક રાગ મંદતા વાળો છે, એની સેવા કરનારને હલકો દેવ કે મનુષ્ય હવે એટલો પાપી લે છે. હવે સમજાણું? કાંઈ હવે પાપી છે, મિથ્યા દ્રષ્ટિ છે, એ ઉપરાંત વિષયને કસાયના ભાવને સેવે, એની સેવા કરનારને શું થાય એ વાત? કેમ કે કારણ વિપરીતતાથી અવિપરીત સાબિત થતું એમ શ્રદ્ધા કરાવે, શ્રદ્ધા કરાવે જેમ લીધું થાય.
એમાં જુદી જુદી વાત હતી. વ્યાખ્યાથી દર્શયતી એવું શબ્દ હતો. સાધયતી ફલ વિપરીતમ સાધે છે ને એવા જુદા જુદા શબ્દ હતા. એ વાત તો એ છે દર્શાવે છે શ્રદ્ધા કરાવે છે. વિષય અને કસાય એકલા વિષય ભોગ સેવે છે, કસાય ક્રોધમાન માયાલું બધા છે. એવા જીવો પાપ જ છે વિષય કસાય, અને એના સેવનારા પણ પાપ જ છે, અને એની સેવા કરનાર પણ પાપ જ છે. એમ ત્રણેય સમજાણું કાંઈ? ક્યાં ક્યાં સમજો પાપી છે ને એટલો અનુરક્ત એની અનુબોધના કરનારો છે ને, અનુબોધના કરનાર પાપ જ છે. સમજાણું કાંઈ? તેથી વિષય કસાયવન પુરુષો સ્વ અનુરક્ત પોતાના પ્રત્યે અનુરાગ વાળા જે સેવા કરનારા પુરુષ છે એ પુણ્યનું કારણ પણ થતા પાઠમાં તો નિસ્તાર છે એટલું પણ વધારે આચાર્ય સ્પષ્ટ. સમજાણું કાંઈ? પુણ્યનું કારણ પણ નથી તો સંસારના નિષ્ઠાનું નિમિત્ત તો કેમ હોય એમ કે છે. મિથ્યા દ્રષ્ટિ છે, વિષય કસાય સેવે છે, એનામાં અનુરક્ત વાળા જેવો છે, એને પુણ્ય પણ થતું નથી તો તારવામાં નિમિત્ત પણ હોઈ શકે નહીં. માટે તેમનાથી અવિપરીત ફળ સિદ્ધ થતું નથી. વિપરીત ફળ છે એટલે અવિપરીત ફળ એને સાબિત થતું નથી. વિષય કસાયન પુરુષો રૂપ વિપરીત કારણનું ફળ અવિપરીત હોતું નથી. સાચું પુણ્ય બંધાય એટલે પુણ્ય બંધાય કે કઈ ધર્મની પરંપરા એવું એને હોતું નથી. સમજાણું કાંઈ? હા, ચંદ્રાની યોગનો છે ને પર્યાય જેવો એની યોગતા એની જીવની અને સમાજ સેવા કરનારની બેની વાત ત્યાં લીધી છે. હવે અવિપરીત ફળનું કારણ એવું અવિપરીત કારણ દર્શાવે છે. ઉપરદ પાવો પુરુષો સમભાવો ધમી દેશુ સવેશુ ગુણ સમેલીલો સેવી હવઈ સભાગી સુમગત તે પુરુષ જાણ સુમાર્ગશાળી પાપ ઉપરમ જેહને સંભાવ જ્યાં સૌ ધાર્મિકે ગુણ સમૂહ સેવન જેમને. સાધુ પદ લીધો, ચાલો સાધુ પદ લીધો, સાધુ સાધુ ધર્મી જીવ સંકિતી જ્ઞાની સાધુ જેને આત્મજ્ઞાન અનુભવ સમ્યક દર્શન છે અને એ ઉપરાંત જેને ચારિત્રની વિતરાગ પરિણતિ પ્રગતિ છે. સમજાણું કાંઈ? એને પાપ વિરામ પામ્યું છે એટલે પાપ એને હોતું નથી. મિથ્યાત્વનું પાપ નથી, વિષય કસાયના ભાવનું પાપ. સમ્યક દર્શન અનુભવ એ ઉપરાંત અંદર અવિકારી પરિણતિ વિતરાગ પરિણતિ જેને પ્રગતિ છે એ સર્વધર્મીઓ પ્રતિ પોતાને મજ્જસ હોવાથી. એટલે શું સર્વધર્મ? એટલે કોઈ સમ્યક દ્રષ્ટિ જે હો, કોઈ શ્રાવક હો અને મુનિઓ સાચા એ બધા પ્રત્યે જેને સંભાવ હતો. સમજાણું કાંઈ? એની અહીં વાત નથી. સમજાણું કાંઈ? કોઈ આત્મજ્ઞાની હો અને પંચમ ગુણ સ્થાન દશા ન હો, કોઈ આત્મજ્ઞાન ઉપરાંત પંચમ ગુણ સ્થાનની નિર્મળ વિતરાગી શાંતિ અંશે પ્રગટ હોય અને મુનિને વિશેષ વિતરાગ દિશા પ્રગટ, તો બધા માટે સંભાવ છે.
એ પૂજ બધી તો મની પ્રત્યે હોય છે, બીજા પ્રત્યે તો એ કઈ કેવું નથી, એમ સંભાવ છે એમ કેવું. ધર્મીઓ પ્રત્યે, સર્વધર્મીઓ પ્રત્યે, એટલે ધર્મના કરનારા એવા ધર્મી પ્રત્યે સમજાણું કાંઈ સર્વધર્મીઓ પ્રત્યે છે ને, ધર્મ પ્રજ્ઞુ છે એવા જીવની વાત એમાં છે ને. હે કેટલો ચરણોના યોગમાં વિવેક કરીને વસ્તુનું સ્વરૂપ વ્યવસ્થા આવી છે, એ રીતે સર્વજ્ઞને ભગવાને જોઈ છે, એ રીતે વાત સિદ્ધ કરે છે. સર્વધર્મીઓ પ્રત્યે જેને મજ્જસ હોવાથી, ગુણ સમૂહને સેવતો હોવાથી, એમાં આવે છે ને, આમાં છે નહીં કુમકુંદાચાર પહેલો ને કેવા કુમકુંદાચાર આવે છે. ગુજરાતી જુદું છે ખરું ને. હા, સંસાર સમુદ્રનો કિનારો જેમને નિકટ છે, અહીં તો મારા અનિયારી મેળવું છે આ શબ્દ આવ્યો છે. એવા કોઈ આસનભાઈ મહાત્મા શ્રીમદ ભગવત કુમકુંદાચાર દેવ સાતિશય વિવેક જ્યોતિ જેમને પ્રગટ થઈ છે, અને સમસ્ત એકાંતવાદની વિદ્યાનો અભિનિવેશ જેમનો અસ્તેવ છે, અને પારમેશ્વરી અનેકાંતવાદ વિદ્યાને પામીને સમસ્ત પક્ષનો પરિગ્રહ છે ને, સમસ્ત પક્ષનો પરિગ્રહ, શત્રુ મિત્રાદિનો સમસ્ત પક્ષપાત છોડ્યો હોત અત્યંત મધ્યસ્થ થઈને ત્યાં અહીંયા છે, અત્યંત મધ્યસ્થ શબ્દ છે ને, અહીં મધ્યસ્થ શબ્દ જીવ પક્ષનું લક્ષણ. આ ધર્મી છે એટલે મારા છે, કે આ સાધુ છે કે મારા છે, સંકિતિ એ મારા નથી, એમ બધામાં મધ્યસ્થ છે. સમજાય છે કાંઈ? વિતરાગ ભાવ એટલો પ્રગટ્યો છે કે બધા પ્રત્યે, ધર્મીઓ પ્રત્યે પોતે મધ્યસ્થ હોવાથી, ગુણ સમૂહને સેવતો હોવાથી, ઓહો ભગવાન આત્મા અનંત ગુણનો સ્વભાવ, એને સંત સેવે છે, ગુણને સેવે છે. પરમાત્મા સ્વરૂપ ભગવાન આત્મા એના અનંત ગુણોને સેવે છે. અનંત ગુણને જેને પ્રગટ પર્યાયમાં કર્યા છે, જે સમન સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના યુગતત્વના રૂપ વર્ણતિથી રચાયેલી એવો છે સાધુ. આત્માનું નિર્વિકલ્પ સમ્યક દર્શન નિશ્ચય છે, આત્માનું સમ્યક જ્ઞાન છે, અને આત્મામાં રમણતા રૂપ નિર્વિકલ્પ વિતરાગી પરિણતિ નામ દશા છે. યુગપત ત્રણે એક સમય છે. પરિણતિથી પાછી યુગપત પણ રૂપ પરિણતિ છે, એની દશા એ છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની અવસ્થા નિર્મળ થઈ ગઈ છે. સમજાણું કાંઈ? વસ્તુમાં તો હતું સમ્યક દર્શન એટલે શ્રદ્ધા જ્ઞાન ને ચારિત્ર શક્તિ, એના અનુસરીને નિર્મળ નિર્વિકારી નિર્વિકલ્પ સમ્યક દર્શન જ્ઞાન ને ચારિત્રની અવસ્થા થાય છે. એવી રચાયેલી, એવી પ્રણતિથી રચાયેલી એકાગ્રતા સ્વરૂપ શું માર્ગના ભાગી છે. સમજાણું કાંઈ? બેનાથી રચાયેલી એકાગ્રતા ત્રણ થઈને એક થયું ને, એવા સુમાર્ગના, સુમાર્ગશાળી છે, સુમાર્ગ વંશ છે, સુમાર્ગના ભાજન છે. એ સમાન પોતાને ને પરને મોક્ષને પુનઃનું આયતન છે. આનો અર્થ જયચંદ્રાચાર્ય બીજો કર્યો છે, અમરચંદ્રાચાર્યનો બીજો અર્થ શબ્દ થઈને એમ થાય છે. ભાઈ જાણો, જયસન આચાર્ય એવો અર્થ કર્યો છે કે જાણો પોતાને મોક્ષનું કારણ થાય છે ને પરને પુણ્યનું કારણ થાય છે. એવા ધર્માત્મા સંત આત્મદર્શન જ્ઞાનની ચારિત્ર નિર્મળ વિતરાગ પ્રણતિ વાત, એ પોતાને મોક્ષનું કારણ થાય છે, બીજા પરદ્રવ્યને પુણ્યનું કારણ થાય છે. અમરચંદ્રાની શૈલીની એવી વસ્તુ છે, તે સમાન પોતાને અને પરને મોક્ષનું, એ સાધુ પોતાને મોક્ષનું કારણ છે અને પરને પણ મોક્ષનું નિમિત્ત છે. આવા
સંત છે કે સંતિથી જ્ઞાની આદિ મોક્ષમાં બીજાને નિમિત્ત થાય, બીજા નિમિત્ત હોઈ શકે નહીં. સમજાણું કાંઈ? શ્રવણ પોતાને મોક્ષનું કારણ છે અને પોતે પણ પુણ્યનું આયતન છે. ઓલા શુભ ઉપયોગ લીધો હતો ને ભાઈ, શુભ ને શુભ. આનંદ સ્વરૂપની શ્રદ્ધા જ્ઞાન પરિણતિ પણ છે અને અંદર પંચ મહાવર્તનો વિકલ્પ રાગ છે, મુગનો રાગ પણ છે. તેથી તે મોક્ષનું પણ કારણ છે અને પુણ્યનું પણ આયતન છે પોતાને પણ. સમજાણું કાંઈ? અને પરને પણ મોક્ષનું પણ નિમિત્ત છે અને પુણ્યનું પણ નિમિત્ત છે. સમજાણું કાંઈ? કેટલી વાતને પ્રણાલીઓમાં સ્પષ્ટ કરે. સમજાણું? આંધળી દોડ હાલે નહીં. અહીં કે મારા વિવેક જોઈને બધો સમ્યક દ્રષ્ટિ કેને કેવો, સમ્યક જ્ઞાની કોને કેવો, સમ્યક ચારિત્ર કોને કેવો, મિથ્યા શ્રદ્ધાવંત કોને કેવો, મિથ્યા આચરણ વાળા વ્રત આદિના વિકલ્પ વાળા મિથ્યા દ્રષ્ટિ કોને કેવા. અને સમ્યક દ્રષ્ટિ પણ સ્વરૂપના ચારિત્રવંતને પણ પંચ મહાવર્તને 58 ગુણના વિકલ્પ વર્તે એ કોને કેવો, એ બધી વ્યાખ્યા સ્પષ્ટ કરી છે. તો સમજાણું કાંઈ? કારણ પોતે કીધું છે ને શરૂઆતમાં, મોક્ષ માર્ગના પ્રણેતા આ એમને ઉભા. કેવો મોક્ષ માર્ગ છે એમને પરિણમો છે. સમજાણું? પહેલે છે ને, પહેલી કથા શરૂઆતની બસ એક, બસ યથાનુભૂત માર્ગ તેના પ્રણેતા એમને આ ઉભા. બેસે એકની છેલ્લા શબ્દ તેને સામણને અંગીકાર કરવાનો જે યથાનુભૂત માર્ગ જેવો અમે અનુભવ્યો છે, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની દશા અમને વર્તે છે અને એમાં 58 ગુણાદિના વિકલ્પોની વ્યવહારચર દશા પણ વર્તે છે, એ અમે અંગીકાર કરવાનો જે યથાનુભૂત માર્ગ તેના પ્રણેતા અમે આ ઉભા. સમજાણું કાંઈ? ભગવાને આમ કહ્યું છે માટે કહીએ છે એમ નહીં, તો અમને એ અનુભવ મોક્ષના માર્ગનો વર્તે છે અને એને શુભરાગાદી ચરણાનુયોગની અપેક્ષાએ વ્યવહારમાં અક્ષેમવાદી હોય એવું અમારા નિત્યને વ્યવહારમાં ભાનમાં અમે છીએ. એ અમે એ રીતે મોક્ષનો માર્ગના કેનારા અમે છે. જેવું અમને પ્રગટ્યું છે એવું જ બીજાને અમે કહીએ. સમજાણું કાંઈ? મેં અંગીકાર કર્યું ને સ્થિત પણ થયું છે. પોતે અંગીકાર તે રીતે બીજાનો આત્મા પણ જો દુઃખથી મુક્ત થવાનો હોય તો અંગીકાર કરો. અમે કહીએ છીએ તે જ એનો પ્રકાર છે, તે બીજો છે. અમે જાતના અનુભવથી સાધુ પદની દશા કેવી હોય અને એ સાધુ દશાના વિકલ્પની હદની મર્યાદા છે મુગાદી કેવી હોય એ બધી અમને વર્તે છે. એથી અમે સાધુનો મહારાજ કહ્યું છે. તો સમજાણું? અનાદિ સનાતન વિતરાગ માર્ગ છે. સમજાણું કાંઈ? સાધુ કોને કેવો? બાયમાં નગ્ન દશા હોય, અભ્યંતરના 98 વિકલ્પ હોય, એ કંઈ ખરું સાધુ ઘણું નથી. અંતરમાં પૂર્ણાનંદ પ્રભુ આત્મા એનો અનુભવ સમ્યક દર્શન હોય, એનું આત્માનું જ્ઞાન હોય અને આત્મામાં ઠરવાનું અનુષ્ઠાન હોય, એને જ કહ્યું છે. પેલા સુગાદીની વાત નથી કરી આમાં. અહીં તો જુઓ, તે સમાન સમ્યક દર્શન ચારિત્રના યુગકલ્પના રૂપ મોક્ષનું અને છે ને પંક્તિથી રચાયેલી એકાગ્ર માર્ગ આમાં એવડો વ્યવહાર થવા લીધો નથી. સમજાણું કાંઈ? કે આખે મૂળ ગુણ પાળે છે, નગ્ન છે, એક વાર આ લે, એ બધી વાત છોડી દીધી છે. વ્યવહાર છે, એનું જ્ઞાન કરે છે.
પણ એનો આદર કરાયો. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર્યની એક સાથેની પ્રણતિથી એક સાથની અવસ્થાથી રચાયેલી એકાગ્રતા સુમાર્ગનો ભાગી છે. તે સાધુ પોતાને પરને મોક્ષને પુણ્યનું સ્થાન છે, આયતન. પોતાને પણ અવલોકનમાં કેવળ જ્ઞાનની મોક્ષ દશા પ્રગટ થઈ છે. મોક્ષનું આયતન છે એ આત્મા, મોક્ષનું આયતન છે. આયતન એટલે ઘર છે, ઘર એટલે સ્થાન છે અને શુભ ભાવ વર્તે છે. એથી પુણ્યનું પણ આયતન ઘર છે. એ પુણ્યનું ઘર ને પવિત્રતા મોક્ષનું ઘર બે સાધુ છે. એમ કે આવા સાધુ અહીં ભાઈ. હા, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર્યની દશા સહિત એને ક્ષયમૂળ આદિ દયા અહિંસા આદિ વ્રત શાસકના વિકલ્પ વર્તે તો પુણ્ય છે. એવા પુણ્યનું સ્થાન પણ અમે છીએ અને મોક્ષનું સ્થાન પણ અમે પોતાને માટે એમ કે સમજાણું કાંઈ અમે આ પ્રમાણે છીએ પણ હજી અમારું શું થશે, એ કેટલા ભાવ ને ક્યાં જઈશું એમ નથી અહીંયા, એમ કે છે. હે સદમસ્તને એમ કેમ ખબર પડે? માણસો નથી કહેતા અરે સાંભળ રે ભગવાન તને ખબર નથી. અહીં તો કે છે અંદર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર્યની પરિણતિ પ્રગટ દશા વર્તે છે. એથી એને કોલ કરાર પણ છે કે અમે મોક્ષના આયતન ઘર છે, અમે સંસારના સ્થાનમાં રહેવાના નથી. તો કિશનભાઈ સમજાવવાનું કાંઈ મોક્ષના કારણની દશા જે અમને પ્રગટી છે એથી અમે કોલ કરારથી કહીએ છીએ કે અમે મોક્ષના આયતન ઘર છીએ. અને સાથે રાગ આદિ હજી ક્ષયમૂળ આદિનો વર્તે છે. અમે વર્તમાન પુણ્યના સ્થાન છીએ. ભવિષ્યમાં પણ દેવાદી કે કોઈ રાજાદિના સ્થાનમાં જવાના છીએ. એવા પુણ્યના સ્થાન જેમ કે છે ભાઈ. હા 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 એ શું પુણ્ય આયતન થઈ કે છે એમ કે અત્યારે પછી પુણ્યના ફળ તરીકે પવિત્રતાના ફળ તરીકે મોક્ષ મળશે. એના પુણ્યના ફળ તરીકે અમે રાજા મોટા દેવાદી શું એ અમે એના સ્થાન થઈએ. હા હા સમજાનું કાંઈ એને એમ નથી કે હાય હાય ક્યાં જઈશું, કેટલા અવતાર કરવા પડશે. મિથ્યા દ્રષ્ટિ છે, સમજાય છે. એવા જેને સંશય અને શંકા વર્તે એ તો મિથ્યા દ્રષ્ટિ છે. હા હા એ તો બધા મરી જવાના. બેડો હું પાર ભૂલ થશે. બેડા પારની દશાની તો ખબર નથી ને બેડો પાર થઈ જશે. કે ને હા અમારું સારી થશે. એવો ઓલો કે મુક્તિ નો ઓલો કે નગ્ન પણ કરીને કે છે ને હે મૂર્તિ ઓ શું કહીએ નગ્ન પણ મૂર્તિ છે ના કમંડળ એ મોક્ષમાં ઓલો તો ઓઘો મારો મોક્ષ મુક્તિ 8 पर છે ને લખ્યું છે એક એક બનાવ્યું છે 8 पर होता है तो 8 કર્મનો નાશ કરે માટે 8 પર એવું લખ્યું છે. એક પુસ્તક બનાવ્યું અહીં છે ને પુસ્તક છે, નામ શું કીધું નામ હે સમુત્થાન સૂત્ર અહીં છે આપણી પાસે. કારણ કે 32 જે સૂત્રો છે ને નંદી સૂત્રમાં નામ આવે છે ને એને સમુત્થાન નામનું સૂત્ર નામ 84 રચ્યા હતા. શ્વેતાંબર આચાર્ય 84 રચ્યા હતા. અહીં વલભીપુર આ વાળા અહીંથી વાળા છે ને 8 પોસ્ટ ત્યાં 84 રચ્યા હતા. એનાથી પછી 45 નામ રાખ્યા રહ્યા ગયા બીજા 20 કારણ કે 32 નામ રાખ્યા. એમાં એ છે સમજાણું એમાં સમુઠાન સૂત્રનું નામ છે 84 એમ કહું. આ બનાવ્યું છે બનાવટી નવું ત્યાં હમણાં यह स्वर्णपुरी अति पावन है,
यह स्वर्णपुरी अति पावन है।